ખેરાલુ તાલુકા જિલ્લા કોંગ્રેસના આગેવાનોની મીટિંગ ખેરાલુમાં યોજાઈ। ખેરાલુ પ્રભારી ભેમાભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ। ખેરાલુ ખાતે પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ દેસાઈ સહિત જિલ્લા ઉપપ્રમુખ રણજીતસિંહ પરમાર અને તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પરબતજી ઠાકોરે મીટિંગનું સંચાલન કર્યું। પ્રભારી ભેમાભાઈ ચૌધરી સહિત પ્રદેશ અગ્રણી મુકેશભાઈ દેસાઈ અને રણજીતસિંહ પરમારે કાર્યકરો અને ઉમેદવારોને ફોર્મ ભરવાની સિસ્ટમ શીખવાડી। પ્રભારી ભેમાભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। ભેમાભાઈ ચૌધરી, ખેરાલુ તાલુકા પ્રભારી મારી જવાબદારી છે। શું કહેશો, કેવી રણનીતિ માટેની આજની મીટિંગ હતી? આજે અમે સૌ અમારા કેન્ડિડેટોના જેટલા ફોરમ આવેલા હતા, તાલુકાની તમામ સીટોના, જિલ્લા પંચાયતની તમામ સીટોના આજે કેન્ડિડેટ બોલાવવામાં આવ્યા છે। એમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવ્યું છે, ક્યાંય પણ કોઈ ત્રુટિ ન રહી જાય એટલા માટે આજે એમને વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી છે। અને આજે દરેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કેન્ડિડેટ આવે છે અને 1 to 1 સોંભળ્યા પણ છે અને એમને બધી સોંભળવાની પ્રક્રિયા પણ અમારી તરફ ચાલી રહી છે। સામે પાર્ટીમાંથી કેવી ગેરમાર્ગે દોરવાની જે વાત ચાલી રહી છે? અત્યારે ભારતીય જનતા પાર્ટી ગભરાયેલી પાર્ટી છે। ચારે બાજુથી સામ દામ દંડ ભેદ બધી નીતિઓ અપનાવવાના પ્રયત્નો અત્યારથી ચાલુ થઈ ગયા છે। ખોટા માણસોને મોકલવાનો પણ પ્રયત્ન ચાલુ થઈ ગયો છે। કોંગ્રેસના અમારા કેન્ડિડેટ છે એમને લોભ લાલચ આપવાના પણ પ્રયત્નો ચાલુ થઈ ગયા છે। પણ આ વખતે જનતાએ મન મક્કમ બનાવી દીધું છે અને અમારા તમામ કેન્ડિડેટોએ પણ મક્કમ મનથી આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે। મને 100% ભરોસો છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોંગ્રેસ પાર્ટીની બનવાની છે। લોકોને પ્રજાને ખબર પડી ગઈ ખાલી આ ભાષણો કરે છે એ પ્રકારનું કોઈ કામ થતું નથી। આજે મોંઘવારી આસમાને છે, પરિવાર ચલાવવું કાઢવું છે, તો આ બધા મુદ્દાઓ તો હજારો છે, લોકો ગળાયેલા બેઠા છે। આપણે થોડો પ્રયત્ન કરવાની જરૂર છે। આપણે શું કરીએ છીએ, જે આપણા પૂરતું જ આપણે કામ કરીએ છીએ, પણ આપણે મોટો કોઈ નથી આગળ વધવાની જરૂર છે। ભરતી અભિયાન ચલાવો, ભાજપમાં ગળાયેલા બેઠા છે, લઈ આવો, કોઈ વાંધો નથી। હા, એને ટિકિટ નથી આપવાની, પણ એને લઈ આવો તો ખરા। ગળાઈને બેઠા છે, ભાઈ તું અહીંયા આવી જા, તારું કામ છે, પણ આપણે આ કરવાનું છે। પરિવારમાંથી ભટકેલો હોય અને ગયો હોય તો એને પાછા જઈને આપણે લઈ આવીએ। આ પણ સાથે આપણે કામ કરવું છે, આટલાથી નહીં ચાલે। અને લોકો ખૂબ ભાજપના ગળે આવ્યા છે, એનું પરિણામ આ વખતે આપણને મળવાનું છે, પણ એનો ફાયદો આપણે કઈ રીતે લઈ શકીએ એના માટે અત્યારથી આપણે આગેવાનોએ કામમાં લાગવું પડશે, તો આપણે એનું પરિણામ લઈશું। અત્યારે મોંઘવારી તો જોયું ને આપણે બધાએ, ગેસના બાટલાથી લઈને આજે બધી જ પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ છે। સરકારી કચેરીઓમાં કોઈના કામ નથી થતા, પૈસા આપવા પડે છે, ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર, ખુલ્લેઆમ મામલતદારથી મોડીને બધા જનતાઓ લઈ રહ્યા છે, ખુલ્લેઆમ માગી રહ્યા છે। તો પ્રજાને ખબર પડી છે, તો આ સત્યને ઉજાગર કરવા માટે આપણે નીચે પણ જવાનું છે। ચૂંટણીમાં આપણે બધું કરીશું, ચૂંટણી પ્રચારમાં આપણે જઈશું મુદ્દાઓ સાથે, પરંતુ મેઇન મુદ્દો અત્યારે ભાજપ ચારે બાજુથી બાજ નજરથી જોઈ રહ્યું છે, એ હદપ્રત થઈ ગયા છે, ગભરાયેલા છે। અને ગભરાયેલામાં ક્યાંય આપણી પાર્ટીમાં ગાબડું ન પાડી જાય એની આપણા સૌની જવાબદારી છે। જે પ્રકારે કોંગ્રેસ પાર્ટી છેલ્લા 4 મહિનાથી ગુજરાતભરની અંદર નીચાના તાલુકા સુધી, જિલ્લા મંડળ સુધી કોંગ્રેસ પાર્ટીએ આપણા કાર્યક્રમો યોજ્યા છે। ખૂબ ચિંતન પણ કર્યું છે, મનન પણ કર્યું છે, અને હવે તો પ્રજા પણ બોલી રહી છે। ખરેખર જો પ્રજાના હિતમાં કોઈ કામ કરી શકે તો એ કોંગ્રેસ પાર્ટી છે, એના સિવાય કોઈ કરી શકે એમ નથી। આ હવે થઈ ચૂક્યું છે, ફક્ત તે પ્રોપોગન્ડા છે, બીજું કંઈ જ નથી। તો એટલા માટે આ વખતે આપણે પૂરેપૂરો લાભ લઈ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, હમણાં જે વાત કરી કે અહીંયા બેસવા માટેનું કોઈ ઠકાણું પણ નથી, તો કેવા પ્રકારનું શાસન ચાલે? 30 વર્ષથી જો ભારતીય જનતા પાર્ટીની કચેરી પણ અહીંયા ના બનાવી શકતા હોય તાલુકા પંચાયતની, તો પ્રજા ક્યાં જશે, ક્યાં ન્યાય માગશે? તો આ પ્રકારની સમસ્યાઓ આપણા સામે છે, તો આપણે બધા એકજૂટ થઈને આ વખતે ચૂંટણી લડવાની છે।